હેલો મિત્રો, આ શું છે તમને બધાને ખબર જ હશે તો તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ શું છે. તો આનું આપણે ઉનાળામાં બધાને ભાવતા હોય ને એવા સરસના કેવડા. તો આજે આપણે તેને એક બોટલમાં ભરી અને તેનું આપણે ખાટું મીઠું બોળવાના છીએ. તો આપણે કેવડા કેવી રીતે બોળવા તે આપણે જોઈશું. અને આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજે આપણે તેને એક ડબ્બામાં ભરી લઈશું આવી રીતના. પછી તેમાં આપણે તેને 2 દિવસ મીઠું અને પાણી નાખીને, મીઠું, હળદર અને પાણી નાખીને મૂકી દઈશું. વચ્ચે વચ્ચે 1 થી 2 વખત હલાવતા જઈશું. બધાને આમ તો આવડતું જ હોય છે, પણ તોય અમુકને ન ખબર હોય કે કેવડાને કેવી રીતે આપણે બોળવા. તો આ રીતે આ ડબલામાં ભરી લેવાના. મારે આ ડબ્બામાં નહીં હમાય એટલે મારે એક મોટો ડબ્બો લેવું, મોટો વાસણ લેવું જોઈએ. તો આ રીતે હળદર નાખી દીધી, મીઠું નાખી દીધું અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. હવે તેને બંધ કરી 1 થી 2 વખત હલાવી લઈશું. બધા કેવડા આપણા મિક્સ થઈ જાય. પછી એને ઢાંકણ ઢાંકી અને 2 દિવસ સુધી મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જો આ રીતે બોળી દેવાના. પછી 2 દિવસ પછી પાણી બધું કાઢી નાખીશું અને પછી આપણે ખાટા પાણીમાં બોળીશું. તો હાલો મિત્રો, આપણા કેવડા હવે બોળાઈ ગયેલા. મીઠું અને પાણીમાં, હળદર અને પાણીમાં નાખી અને મીઠું નાખીને આપણે 2 દિવસ રાખ્યા હતા. તો આપણે હવે તેને હલાવીને આ બધું જ પાણી કાઢી નાખીશું અને હવે તેને ખાટા પાણીમાં બોળીશું. તો હવે આપણે તેને આવી રીતના ગરણો લઈને એને પાણી બધું કાઢી નાખીશું અને ઉતારી લઈશું. આપણા બધા જ કેરડા કાઢી લઈશું. પછી તેમાં આપણે ખાટું પાણી મીઠાવાળું નાખીશું. જો આપણા કેરડા બોળાઈને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે 1 થી 2 વખત આવી રીતે હલાવી લઈશું ને આપણું ખાટું પાણી તેમાં નાખી દઈશું. તમારે જેટલું ખાટું ખાવું હોય એટલું ખાટું પાણી નાખવાનું. આ રીતે ખાટું પાણી નાખી દેવાનું અને પછી આપણી બરણીને બંધ કરી દઈશું અને વચ્ચે વચ્ચે 1 દિવસ હલાવી લઈશું એટલે આપણા કેરડા બધા ગળી જશે. તો છે ને, જો બનીને તૈયાર છે ને આપણા કેરડા. આ રીતે કેરડા બોળી શકાય અને આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકાય. જો છે ને, બધાને ભાવે એવા કેવડા બોળીને તૈયાર. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે ઉનાળામાં કેવડા બધાને બહુ જ ભાવે છે. તો આ રીતે જરૂરથી બોળજો અને સ્ટોર પણ કરી શકશો. જો તમારે 3 થી 4 મહિના સુધી ખાવા હોય તો બહાર પણ રાખી શકાય છે ને વધારે ખાવા હોય તો ફ્રીજમાં સ્ટોર કરવાનું. સારું, તો આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય સીતારામ.